નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલા મામલે થોડાક દિવસ પહેલા એસઆઈટી દ્વારા આ કેસમાં જે આરોપ નવનીત બાલદિયાએ જયરાજ આહિર પર કર્યા હતા અને જયરાજ આહિરની ધરપકડ થઈ હતી। હાલ જયરાજ આહિર ભાવનગરની જેલમાં બેરાક નંબર 11માં છે ને થોડાક દિવસ પહેલાં નવનીત બાલદિયા પર હુમલો કરનાર કેટલાક શખ્સો દ્વારા મહુવા કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી ને મહુવા કોર્ટે આ કેસમાં સુનાવણી કરતા એ જે 8 આરોપીઓએ જામીન અરજી કરી હતી તેમને જામીન શરતી આપવામાં આવ્યા હતા ને આરોપીઓ જેલમુક્ત થયા હતા। ત્યારબાદ આ કેસને લઈને વધુ એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં હવે આ કેસમાં નવનીત બાલદિયાએ જે જયરાજ આહિર પર આક્ષેપ કર્યા હતા ત્યારે જયરાજ આહિરે હવે જામીન માટે અરજી કરી છે અને આગામી 6 ફેબ્રુઆરીએ મહુવાની કોર્ટમાં આ જામીન અરજી અંગે સુનાવણી થવાની છે। આ કેસમાં મુખ્યત્વે 2 જામીન અરજીઓ થઈ છે, જેમાં જયરાજ આહિરે એક પોતાની જામીન અરજી કરી છે અને બીજી જામીન અરજીની વાત કરીએ તો 4 જેટલા આરોપીઓને આ કેસમાં જે મુખ્ય આરોપી મારવામાં હતો નાજુ કામડિયા, તેણે સાથે જ તેના સાગરીતોની વાત કરીએ તો કાના કામડિયા, સંજય ચાવડા અને દિનેશ દાદુ સોલંકી, આ 4 લોકોએ જામીન અરજી મૂકી છે। ત્યારે હવે આગામી 6 ફેબ્રુઆરીએ ખૂબ મહત્ત્વનો ચુકાદો આવવાનો છે। શું નિર્ણયો થાય છે, જે બચાવ પક્ષ અને જે પીડિત પક્ષના વકીલો છે તે દલીલો મૂકવાના છે। આ કેસમાં જણાવી દઈએ તમને કે હત્યાનો પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો। ગુજરાતભરમાં કોળી સમાજના લોકો મેદાને આવ્યા હતા, તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। જોકે આ મામલાની તપાસ હવે એસઆઈટી દ્વારા ચલાવવામાં આવી રહી છે। મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે હજી જે દસ્તાવેજો છે, જે પુરાવાઓ છે તે એસઆઈટી એકત્ર કરી રહી છે। હવે 6 ફેબ્રુઆરીએ મહત્ત્વનો ચુકાદો જયરાજ આહિરની જે જામીન અરજી છે તેને લઈને થવાનો છે। કોર્ટ નક્કી કરશે કે હજી જયરાજ આહિરને જેલમાં રાખવો છે કે તેમને પછી શરતી જામીન આપીને જેલમુક્ત કરવા છે। સૌ કોઈની નજર તેના પર છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં આવનારા દિવસોમાં શું નવા જૂની થાય છે એ પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું ને બગદાણાની જે ઘટના ચાલી રહી છે તેને લઈને જોડાયેલા અપડેટોથી આપને વાકેફ કરતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।